ઋતુ અને સમય. હવે ઋતુ આપણે શીખી ગયા છે, હવે આપણે શીખવાનું છે સમય. હવે તમને દેખાય છે, શું દેખાય? દેખાય ને? પછી હવે આમાં કાંટા નથી જોયું, આપણે કાંટા બનાવવાનું છે. બરાબર? હવે આ કેટલા છે? 12 કલાક છે. શું છે? કલાક. હવે જે આ વચ્ચે લીટીઓ દોરી છે 1 2 3 4 5, બરાબર? એ છે મિનિટ. શું કહેવાય? મિનિટ. બરાબર? હવે આ વચ્ચે લીટા દોરેલી સાથે ઘડિયાળમાં પણ વચ્ચે લીટા દેખાય છે ને? હા. એ બધા વચ્ચે વચ્ચે જે લીટાઓ છે નાના નાના, એ બધા શું છે? મિનિટ. બરાબર ને? હવે આપણે આ મિનિટ થાય છે તો મિનિટ થશે 5. ધારો કે 2 બનાવે એટલે 10, બરાબર? અહીંયા આવશે 15, અહીંયા આવશે 20, અહીંયા આવશે 25, અહીંયા આવશે 30, અહીંયા આવશે 35, પહેલા તો કલાક શીખવાનું. શું શીખવાનું છે? ચાલો આપણે 12 થી શીખીએ. ચાલો હવે આ છે કે આ જે મોટી પેન્સિલ છે એ મોટો કાંટો છે, અને આ જે નાની પેન્સિલ છે નાનો કાંટો એ કલાક અને આ જે નાનો બરાબર ને? હવે આ બે કાંટા હોય 12 તો કેટલા વાગ્યા કહેવાય? 12. બરાબર? હવે નાનો કાંટો આ જે છે નાની પેન્સિલ એ કલાક તો મોટા કાંટાને આપણે 12 કરવા દઈએ અને આને ખસેડીએ 1 પર, એટલે કેટલા વાગ્યા કહેવાય? 1. હવે કેટલા વાગ્યા કહેવાશે? 2. આપણે કલાક શીખવાનું છે. પછી આને 3 વાગ્યા કહેવાય. આને કેટલા વાગ્યા કહેવાય? 4. આને કેટલા વાગ્યા કહેવાય? 5. અત્યારે જ્યારે મોટો કાંટો 12 હોય ત્યારે જ કલાક વાગ્યા કહેવાય, 5 વાગ્યા કહેવાય. બરાબર? ચાલો આને કેટલા કહેવાશે? આને કેટલા કહેવાય? બધા જે આંકડા છે એ 2 વાર થાય. બરાબર ને? કેવી રીતે? તો સવારે અને સાંજે, રાતે. બરાબર ને? દિવસના પણ 12 વાગે અને રાતના પણ 12 વાગે. બરાબર? એટલે કેટલા કલાક થયા? 12 ને 12 24 કલાક થી આપણી પાસે. કેટલા કલાક થયા? 24 કલાક. 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત. બરાબર? એટલે આપણે 12 ને 12 24. બરાબર? હવે કોઈ ઘડિયાળ એવી હશે, તે ઘડિયાળમાં કેવું હશે ખબર? તો 12 પછી આવશે 13. તમે ઘડિયાળ બનાવો, તમારે રમકડાની દુકાનમાં જાઓ ને ઘડિયાળ લો ને તો તમારે ઘડિયાળમાં કેવું હોય? 12 પછી 13 વાગ્યા કહેવાય. 12 પછી 13 પછી હોય 14 હોય, પછી 15 હોય, પછી અહીંયા કેટલા વાગે? 16 વાગે, પછી અહીંયા કેટલા વાગે? 17 વાગે, પછી કેટલા વાગે? 18 વાગે, પછી એવું પણ ઘડિયાળ આવે. કેવું આવે? એવું પણ ઘડિયાળ આવે કે તેમાં 13 પણ વાગે, કોઈકના ઘડિયાળમાં 14 પણ વાગે, બરાબર? 15 વાગે. હા, એવું પણ ઘડિયાળ આવે. 24 કલાક વાળું. કેવું હોય? 24 કલાક વાળું ઘડિયાળ હોય. અને ચાલો હવે આપણે શીખવાનું છે આમાં, આ પણ શીખવાનું છે. અને આ બે વસ્તુ આપણે શીખવાની છે કે AM ક્યારે આવે અને PM ક્યારે આવે. બરાબર? હવે આવું પણ હોય AM અને PM. આ AM ક્યારે વાગે અને PM ક્યારે વાગે? આપણે કયા સમયને AM કહેશું અને કયા સમયને PM કહેશું?
ઘડિયાળ પર જોઈએ આપણે તો પેલો કાંટો તો ફરતો જ નથી, પણ પેલો મોટો કાંટો છે 11 પર 10 પર હતો ને 11 પર આવી ગયો. થશે ને? હા. થોડું થોડું થશે ને. પેલો જ કાંટો ફરતો કરે, પેલો કાંટો તો તો કેટલા વાગે થશે? ચાલો હવે એ કાંટો મોટો કાંટો 9 પર આવી જશે તો કેટલા વાગશે? ચાલો બોલો. મોટો કાંટો છે એ 12 પર આવશે તો કેટલા વાગ્યા કહેવાશે? કેટલા વાગ્યા કહેવાશે? 9. મોટો કાંટો 4 પર આવ્યો એટલે 1 વાગે કેટલા મિનિટ થઈ? 20 મિનિટ. ચાલો આ મોટો કાંટો 5 પર આવ્યો એટલે 1 વાગે ને 25. હવે આને કેટલા કહેવાશે? 1 વાગ્યો અને 30 મિનિટ થઈ. બરાબર? 1 વાગે ને 35 મિનિટ. 1 વાગે ને 40 મિનિટ. 1 વાગે ને 40 મિનિટ. 1 વાગે ને 50 મિનિટ. 1 વાગે ને 55. અને અહીંયા નજીક નજીક આવે એટલે આ કાંટો ફરતો ફરતો એ પણ ધીમો ધીમો ફરે. આ જેટલો વધારે ફરે એનાથી હાવ ધીમો ધીમો ફરે. બરાબર? એટલે 12 પર આવતા આવતા એ કાંટો ક્યાં પર જતો રહેશે? પર. એ પણ ધીમો ધીમો આગળ વધે. બરાબર? હા. એટલે હવે કેટલા વાગ્યા કહેવાશે? 2 વાગ્યા. એ પછી કેટલા વાગ્યા કહેવાય? બરાબર? હવે આપણે 24 કલાકની ઘડિયાળમાં જોઈએ તો 2 પર કાંટો હોય તો કેટલા પર? 14 કહેવાય. કેટલા કહેવાય? 14. હવે કેવી રીતે? ખસી ગયા ને? હા. જો ખસી ગયા કહેવાય. 10 પર હતો ને? હા. ચાલો. હવે આપણે શીખવાનું. ચાલો હવે આપણે શીખવાનું છે. તમે સવારે કેટલા વાગે ઉઠો છો? તમારે કહેવાનું છે. ચાલો 7 વગાડો. ચાલો 7 વગાડો એટલે નાનો કાંટો ક્યાં મૂકવાનો અને મોટો કાંટો ક્યાં મૂકવાનો? મોટો કાંટો ક્યાં મૂકવાનો? કેટલા વાગે? 7:25 મિનિટે ઉઠે. બરાબર? આટલા વાગે વિરેન્દ્ર ઉઠે છે. હા ને? હા. 7 વાગે તમારે કલાક કરી દેવાના છે. ચાલો યામિની ચાલો 9 કરો. ચાલો 9 વગાડો. 9 કેમ વાગશે? નાનો કાંટો 9 પર અને મોટો કાંટો ક્યાં મૂકશું તો 9 વાગશે? હે? ક્યાં મૂકવો પડશે? 12 પર મૂકીએ તો કેટલા થશે? 9 વાગશે. ચાલો વંશિકા. ચાલો વંશિકા 6 વગાડશે. 6 વગાડો. ચાલો એના મૂકો. આને કહેવાય. ચાલો કૃષ્ણા 11 વગાડો. 11. ચાલો રાજેશ 3 વગાડો. વગાડો. ચાલો શિવમ 1. હા. ચાલો જયશ્રી 5 વગાડો. ચાલો 5. બધા પપ્પી ના દેશે દેખાવા. ચાલો કેટલા વાગ્યા? 5. ચાલો 10 વગાડો. ચાલો 10 ને છે 7. આજે હવે આપણે ચાલો આપણે આજે સવારની નિશાન થઈ તો આપણે કેટલા વાગે આવીએ છીએ? તો આપણે કલાક આજે કલાક કાંટો છે ક્યાં જશે? 7 પર. ક્યાં જશે? 7 પર. બરાબર? ચાલો આપણે છૂટવાનો સમય કેટલો છે? 12 વાગે ને 30 મિનિટ. 12 વાગે ને 30 મિનિટ. મોટો કાંટો આજે નાનો કાંટો છે 12 પર રહેશે અને નાનો કાંટો 30 મિનિટ રહેશે. 6 આગળ આવશે ત્યારે 30 મિનિટ કેટલા કહેવાય? 12:30 થયા. 12 વાગે ને 30 મિનિટ. બરાબર?
બારમાં 5 ઉમેરીએ એટલે 12 ને 5 બારમાં 6 ઉમેરીએ એટલે 12 ને 6 18 બારમાં 7 ઉમેરીએ એટલે 12 ને 7 19 12 ને 8 ઉમેરીએ તો 20 બરાબર 12 9 ઉમેરીએ એટલે 12માં 10 ઉમેરીએ એટલે 12માં 11 ઉમેરીએ એટલે અને 12માં 12 ઉમેરીએ એટલે 24 કલાક થઈ જાય બરાબર અને પીએમ આપણે શીખવાનું છે એ કેવી રીતે તો પાછળ એમ ક્યારે કહીશું બરાબર તો રાત્રિના 12 વાગ્યેથી સવારના 1 મિનિટ વધી જાય એટલે 12 વાગે એટલે બપોરના 12 કલાકથી રાત્રિના 11:59 સુધી રાતના 12 વાગ્યેથી એમ ચાલુ થાય કે બપોરના 11:59 એટલે એ 12 વાગ્યામાં 1 મિનિટ ઘટે ત્યાં સુધી એમ થાય બરાબર હવે અત્યારે જે સમય ચાલે રાતના 12 વાગે ચાલુ થયો તે હવે હજી ચાલે જ છે પણ ક્યારે પૂરો થશે તો 11:59 મિનિટે એમ પૂરો થાય હવે પીએમ ક્યારે થશે તો બપોરના 12 વાગશે અને રાતના આપણે જોઈએ રાતના 11:59 પીએમ ચાલે બરાબર એટલે રાતના 12 વાગ્યાથી એમ ચાલે અને રાતના બપોરના 12 વાગ્યાથી પીએમ ચાલે બરાબર અત્યારે હવે બપોરના 12 વાગશે એટલે શું થશે પીએમ શું થશે પીએમ થશે બરાબર ને પીએમ થાય એટલે અહીંયા 12 વાગે ચાલો હવે દિવસના 12 હોય ચાલો રાતના હોય તો અહીંયા શું બનશે આ શું બનશે રાતનો 1 વાગ્યો એટલે એમ રાતના 2 વાગે એટલે એમ રાતના 3 વાગે એટલે એમ રાતના 4 વાગે એટલે એમ રાતના 5 વાગે એમ રાતના 6 વાગે એમ સવારના 7 સવારે જલ્દી જાય ને એટલે સવારના 7 એમ આ તો અંધારામાં થાય ને આ અંધારું કહેવાય અજવાળું સૂરજ ઉગી ગયો પછી અજવાળું કે ધીરે ધીરે 5 વાગ્યાથી અજવાળું થતું જાય 6 વાગે અજવાળું થઈ જાય ને ત્યારે અજવાળું થઈ જાય ને સવારનો સમય ચાલે છે સવારના 7 વાગે સવારના 8 વાગે સવારના 9 વાગે સવારના 10 વાગે સવારના 11 વાગે 11 વાગે ને 11:59 આ જો આ 55 એટલે આ 56 આ 57 58 59 એટલે 11 વાગ્યાના 59 મિનિટ સુધી એમ ચાલે શું ચાલે એમ બરાબર શું ચાલે એમ ચાલે હવે 59 મિનિટ થઈ હવે 12 વાગી 12 વાગી એટલે પીએમ હા બપોરના 12 વાગ્યા બપોરના 12 વાગ્યા બપોરના 1 વાગ્યો એટલે બપોરના 3 વાગે એટલે બપોરના 4 વાગે એટલે બપોરના 5 વાગે હવે પીએમ પછી 6 વાગે એટલે પીએમ 7 વાગે એટલે પીએમ પછી રાતના 8 વાગે એટલે પીએમ
રાતના 9 વાગે એટલે PM. રાતના 10 વાગે એટલે રાતના 11 વાગે એટલે રાતના 11 વાગે ને 59 સુધી PM ચાલે. પછી રાતના પાછા 12 વાગે એટલે શું ચાલુ થઈ જાય? AM ચાલુ થઈ જાય. બરાબર? એટલું યાદ રાખવાનું છે. AM ક્યારે આવે અને AM ક્યારે. બરાબર? પહેલા શું કહેતા હતા ખબર? પહેલા તો ઘડિયાળ નહોતું. શું નહોતું? ઘડિયાળ. તો શું કરતા આપણે દાદા દાદી ને બધા જૂના હતા માણસો એ શું કરતા હતા ખબર? સુરજ દાદાને જોતા હતા. કોને જોતા હતા? સુરજ દાદા. સુરજ દાદા ઉગે અને પૂછે કેટલાક વાગ્યા હશે એમ કે ને એટલે આશરે જ બોલે સુરજને જોઈને જ કહ્યું આટલા વાગ્યા છે એમ. ત્યાં તો આવી કોઈ ઘડિયાળ જ નહોતું. આપણા જૂના જમાના દાદા દાદી લોકો હતા ને એ બધા શું હતા? સુરજ દાદાને જોતા હતા. ત્યારે એ લોકો ખબર એમ કે કેવી રીતે ખબર પડે ખબર? માથા પર આવે ને સુરજ દાદા માથા પર આવે ને એટલે એમ કે 12 વાગ્યા. શું કે 12 વાગ્યા. પછી આપણે શું પહેલા તો શું કરતા આપણે પડછાયો બી જોતા. પડછાયો થોડો માથા પર આપણે માથા પર સુરજ દાદા આવે ને એટલે આપણે પડછાયો થોડું નજીક જ પડે એટલે 12 વાગ્યા. હા ખબર પડે. પછી શું કરે? પછી માણસનો પડછાયો બી લાંબો થતો જાય. જેમ સુરજ દાદો થશે ને તેમ આપણો પડછાયો પડે એટલે એમ આટલા વાગ્યા હશે આટલા વાગ્યા હશે. આણે કીધું તેમ કોઈક લાકડું રોકી દે એટલે લાકડાનો પડછાયો પડે એટલે આપણને ટાઈમ ખબર પડે આટલા વાગ્યા હશે એમ. પહેલાં તો ઘડિયાળ જ નહોતું.